રાધે રાધે મિત્રો, આજે અમારી ચેનલ ગામડાની મહેકમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતીઓનું ફેવરિટ ભરીને પંચકુટિયું શાક બનાવવાનું। એના માટે મેં રીંગણ, બટેટા, કેળા, લોદરિયા ગાજર, શક્કરિયા, મરચાં, વટાણા, ડુંગળી, ફુલાવર એ બધું લીધેલું છે। મસાલો બનાવવા માટે શીંગનો ભૂકો, ચણાનો લોટ, ચટણી, ધાણા જીરું, મીઠું, ગરમ મસાલો, હિંગ, હળદર, લીંબુ, લસણની પેસ્ટ, ખાંડ અને ધાણા લીધેલા છે। હવે આપણે મસાલો મિક્સ કરી દઈએ। મસાલામાં આપણે જરૂર મુજબ શીંગ તેલ નાખતા જવાનું છે। આ રીતે મસાલો કરી લઈએ। ત્યાર પછી બધા શાકભાજી આપણે ભરી લેવાના છે। આપણે રીંગણ, બટેટા, કેળા, મરચાં અને ગાજર ભરીને તૈયાર કરી લઈએ। હવે આપણા શાકભાજી ભરાઈને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। બાકીના જે દાણાવાળા શાકભાજી છે એ આપણે પછીથી નાખશું। ટમેટાની ગ્રેવી પણ આપણે તૈયાર કરી લીધી છે। હવે ચૂલા પર આપણે તપેલું મૂકી દઈએ અને તેલ ગરમ કરવા રાખી દઈએ। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરાનો વઘાર કરી, હિંગ નાખી અને લીમડો, લીલું મરચું અને ડુંગળી નાખીને થોડીવાર સતળાવા દઈએ। હવે આપણે કડક શાકભાજીનો વઘાર પહેલાં કરવાનો છે। એના માટે બટેટા અને ગાજર નાખી દઈએ અને રીંગણ, કેળા અને મરચાં થોડીવાર પછી નાખીશું। 5 થી 7 મિનિટ બટેટાને ગાજર ચડે ત્યાર પછી આપણે જે બીજા શાક તૈયાર કરેલા હતા એ એડ કરી દઈએ। ગુવાર, વાલ, વટાણા અને ફુલાવર નાખીને થોડીવાર ચડવા દઈએ। હવે થોડું પાણી નાખીને ઉપર ડીશ મૂકી થોડીવાર ચડવા દઈએ। હવે રીંગણ અને કેળા પણ એડ કરીને થોડીવાર ચડવા દેવાનું છે। શાક ચડવા આવી ગયું છે તો આપણે મરચાં અને ડુંગળી પણ એડ કરી દઈએ। ત્યાર પછી હવે ટમેટાની ગ્રેવી પણ નાખી દઈશું। બધા શાક સરખી રીતે ચડી જાય ત્યાર પછી આપણે જે મસાલો હતો એ ઉપરથી નાખીને સારી રીતે મિક્સ કરી દઈએ। હવે આપણું ભરીને પંચકુટિયું શાક ચડીને તૈયાર થઈ ગયું છે તો નીચે ઉતારી લઈએ અને ઉપરથી ધાણા એડ કરી દઈએ। તમે જોઈ શકો છો બહુ જ સરસ ચટાકેદાર બન્યું છે।